નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણીએ એ પહેલા દેશ અને દુનિયાના તાજા સમાચાર ઉપર એક નજર નાખીશું। શાળાઓના સમયમાં ફેરફાર। કાળઝાળ ગરમીને કારણે નોઈડા અને ઓડિશા સહિતના અનેક રાજ્યોમાં શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અથવા તો વહેલું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન અને દરિયાઈ તણાવ। હોર્મુઝની સામુદ્ર ધુનીમાં ઈરાન દ્વારા કન્ટેનર જહાજો પર સતત ત્રીજી વાર ફાયરિંગની ઘટના સામે આવી છે, જેનાથી વૈશ્વિક નૌકા પરિવહનમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રીઓ માટે ખુશખબર। ભોલેના ભક્તો માટે આ વર્ષે અમરનાથ યાત્રા પહેલા નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવાની સરકારની તૈયારીઓ પણ ચાલી રહી છે। ત્યારે મિત્રો, આગળ વાત કરીશું દિલ્હી એરપોર્ટની। દિલ્હી એરપોર્ટ ઉપર મોટી દુર્ઘટના ટળી। સ્વિસ એરના વિમાનમાં ટેકઓફ વખતે એન્જિનમાં આગ લાગતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। તમામ મુસાફરો સુરક્ષિત હોવાના અહેવાલ છે। ત્યારે મિત્રો, આગળ વાત કરીશું આતંકી નેતૃત્વનો ખાત્મો। જમ્મુ કાશ્મીર હુમલાના માસ્ટર માઇન્ડ અને હાફિઝ સઈદના નજીકના ગણાતા આતંકવાદી યુસુફ આફ્રિદીને સેનાએ હવે ઠાર મારી દીધો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂડામાં ફરીથી મતદાન। સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના જેપર ગામે ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા આજે પુનઃ મતદાન શરૂ કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોરસદમાં વિવાદ। બોરસદ નગરપાલિકાની ચૂંટણીમાં ગત મતદાન દરમિયાન મૃતકો અને એનઆરઆઈના નામે મતદાન થયું હોવાના આક્ષેપો સાથે સોશિયલ મીડિયા ઉપર ચર્ચાઓએ જોર પકડ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી અને રાજકોટમાં ગરમીનો પારો। સૌરાષ્ટ્રમાં ગરમીનું જોર વધ્યું છે। રાજકોટ અને અમરેલીમાં તાપમાન 43 ડિગ્રીને વટાવી ગયું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની શક્યતા વર્ણવી છે। ત્યારે મિત્રો, આગળ સમાચારમાં વાત કરીશું ભોજન હવે મોંઘું થશે। કાચા માલના વધતા ભાવને કારણે આઈસ્ક્રીમ અને ચોકલેટ જેવી વસ્તુઓના ભાવમાં આગામી દિવસોમાં વધારો થઈ શકે છે। ત્યારે આગળ વાત થશે ટ્રમ્પ પર હુમલાનો પ્રયાસ। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ત્રીજી વખત કથિત હુમલાના પ્રયાસ બાદ વ્હાઇટ હાઉસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ ઉપર હુમલાનો પ્રયાસ। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ત્રીજા કથિત હુમલાના પ્રયાસ બાદ વ્હાઇટ હાઉસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી છે। ત્યારે આગળ વાત કરીશું ઈરાન અને અમેરિકા તણાવની। સ્ટેટ ઓફ હોર્મુઝમાં વધતા તણાવ વચ્ચે ઈરાને અમેરિકા સામે કેટલીક શરતો મૂકી છે। આ વિવાદને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે મોટા ફેરફાર। કાળઝાળ ગરમીને કારણે ઓડિશા અને નોઈડા સહિતના અનેક રાજ્યોમાં શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અથવા તો વહેલું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી મેટ્રોનો સમય વધારાયો। આઈપીએલ મેચોને કારણે સ્ટેડિયમમાં ઉમટતી ભીડને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રોએ તેની સેવાઓના સમયમાં રાત્રે વધારો કરવાનો મોટો નિર્ણય લીધો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીપ ફેક પર સરકારની કડકાઈ। સોશિયલ મીડિયા પર વધી રહેલા એઆઈ ડીપ ફેક વિડીયો અને ખોટી માહિતીને રોકવા માટે કેન્દ્ર સરકાર નવા કડક નિયમો લાવવાની તૈયારીઓ કરી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી। અમદાવાદમાં ગરમીનો પારો 44.2 ડિગ્રી વટાવી ગયો છે। હવામાન વિભાગે પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ માટે યલો એલર્ટ પર જારી કરી દીધું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેકનોલોજી અપડેટની। મોબાઈલ રિચાર્જમાં પ્લાનમાં ગ્રાહકો માટે સારા સમાચાર છે। હવે 28 દિવસના બદલે 30 દિવસની વેલિડિટી વાળા પ્લાન્સ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા માટે સરકારના નવા નિર્દેશો આવી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસી વર્સિસ આરસીબી। આઈપીએલની રોમાંચક મેચમાં બેંગ્લુરુએ દિલ્હી સામે વિજય મેળવ્યો છે। દિલ્હીની ટીમ માત્ર 75 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી, જે આ સિઝનનો સૌથી ઓછો સ્કોર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર। રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં કૃષિ સહાય અને પાક વીમા અંગે મહત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ વર્ણવવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાળઝાળ ગરમીની આગાહી। હવામાન વિભાગ દ્વારા પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ સાથે હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 3 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।